એટલે કોઈ પણ સ્પર્ધામાં ઉતરતા પહેલા સ્વસ્થ ચિત્તે વિચારો કે તમારી SWOT એનાલિસિસ શું છે. SWOT એટલે તમારી સ્ટ્રેન્થ, તાકાત શું છે, તમારી વીકનેસ શું છે, એટલે તમારી નબળાઈઓ કઈ છે, તમારી સામે તકો કઈ છે, ઓપોર્ચ્યુનિટીઝ કઈ છે, અને થ્રેટ્સ કઈ છે, એના સામે ઉભા થતા પડકારો કયા છે. આ 4 વસ્તુનું પહેલા સ્વસ્થ ચિત્તે વિચાર કરી અને કોઈ પણ તમે સમસ્યાનો સામનો કરશો તો અંતે જીત તમારી થશે. ગણપતિ બાપાના જીવનમાંથી આ શીખવાનું છે. ત્યાર પછી બાપાના કાન જુઓ, અહીં આના ઉપર દેખાય છે. મારી પાછળ પણ ગણપતિ બાપાની મૂર્તિ છે. મારી આજુબાજુ ગણપતિ બાપા જ છે. મારા ઉપર ગણપતિ બાપાની મહેરબાની છે. એના કાન કેવડા છે? સુપડા જેવા. તો એક સારા શ્રોતા હોવું ખૂબ મહત્વનું છે. મારી પાસે આ ટેલિફોનમાં મારું જે સ્ક્રીન છે ને એના ઉપર આ લખેલું તમને વંચાશે. જો આ નેલ્સન મંડેલા છે. અને નેલ્સન મંડેલા શું કે છે? તો નેલ્સન મંડેલા એવું કે છે કે વોના ચીલ, ઠંડા કલેજે તમારે હરીફાઈ જીતવી છે તો લર્ન ટુ સિટ બેક એન્ડ ઓબ્ઝર્વ. નોટ એવરીથિંગ નીડ્સ અ રિએક્શન. લર્ન ટુ સિટ બેક એન્ડ ઓબ્ઝર્વ. નોટ એવરીથિંગ નીડ્સ અ રિએક્શન. ચૂપચાપ બેસીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરતા શીખો. સીધા કૂદી ના પડશો. અને દરેક વસ્તુમાં આપણો પ્રતિભાવ આપવો જરૂરી નથી.